ચોમાસા પહેલા જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। આ દ્રશ્યો છે એસજી હાઈવે પરના, જ્યાં કારગિલ 4 રસ્તા પાસે માર્ચ મહિનામાં ભૂવો પડ્યો હતો, જેની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ। નગરોડ પ્રશાસનના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત દમદમતા રોડની વચ્ચોવચ્ચ ભૂવો પડવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન બન્યા છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં બારે માસ ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, ત્યારે અમદાવાદના આ કારગિલ પેટ્રોલ પંપ પાસે ભૂવો પડ્યો હતો। ડ્રેનેજ પાઇપલાઇનમાં ભંગાર પડવાના કારણે ભૂવો પડ્યો હતો। તેના કારણે અહીંયા આગળ જે કામગીરી છે પ્રશાસન દ્વારા તે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક એવા વાહન ચાલકો છે કે જેમને રોંગ સાઈડમાં આવવા માટે મજબૂર બની ગયા છે। આપણી સાથે વાહન ચાલક છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, છેલ્લા 3 મહિનાથી અહીંયા કામગીરી ચાલે છે। આ ટ્રાફિકનો મોટો પ્રશ્ન બન્યો છે। આ ખોલ્યા છે એનું ડાયવર્ઝન મળ્યું નથી, પબ્લિક બહુ જ હેરાન થાય છે અને ટ્રાફિક બહુ થાય છે। જૂના શાસકોએ તો કામગીરી કરી નથી, આશા છે કે નવા શાસકો કામ કરશે। શાસકો જોડે આશા રાખીએ છીએ કે આ કામ જલ્દી પૂરું થાય। ચોમાસું પણ આવે છે અને પબ્લિક હેરાન ના થાય, એના માટે ખૂબ જ ઝડપી કામગીરી થાય એના માટે છે। હા, કારણ કે 15 જૂને ચોમાસું દસ્તક દેવાનું છે, તે પહેલાં જ પ્રશાસન છે કે જે આ કામગીરી પૂર્ણ કરે, કારણ કે માર્ચ મહિનાથી અહીં આગળ ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ પ્રશાસન દ્વારા ધીમી ગતિએ અહીં આગળ કામગીરી ચાલી રહી છે અને હજુ સુધી આ કામગીરી પૂરી નથી થઈ, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। મેડમ, આમાં તો હવે તંત્ર ઊંઘી ગયું કે શું છે એને કોઈ ખ્યાલ આવતો નથી। 2 મહિનાથી પબ્લિક એટલી બધી હેરાન થાય છે। હું પોતે જ મારી બેબીને રોજ અહીંયાથી મૂકવા આવું છું, તો મને રોંગ સાઈડથી કોઈ આવતું હોય એ ઠોકી ના દે, એની બહુ જ તકલીફ રહે છે। અને આ રસ્તા ઉપર એટલું બધું ટ્રાફિક સર્જાય છે જેની કોઈ વ્યવસ્થા છે નહીં। એટલે પ્લીઝ તંત્રને એટલી અપીલ છે કે ચોમાસા પહેલાં બધું યોગ્ય કરી આપો તો સારું।